લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર બેઠક માટે સેન્સની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારે જામનગર બેઠક પરથી 3 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને રાજ્યસભા વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ રાઘવજી પટેલનો સમાવેશ થાય છે। તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ सीट पर दावेदारी करी है, तो राघवजी पटेल पण जामनगर बैठक माटेना दावेदार है। तो जामनगर बैठक माटे भाजप द्वारा सेन्स लेवानी प्रक्रिया हाथ धराई है। तो वर्तमान सांसद पूनम माडमे पण आ बैठकने लईने दावेदारी करी है। तो सामे क्रिकेटर रविन्द्र जाडेजाना पत्नी રીવાબા જાડેજાએ પણ દાવેદારી કરી છે। તો સાથે જ રાઘવજી પટેલ પણ જામનગર બેઠક માટેના દાવેદાર છે। તો આજ મુદ્દે સંવાદદાતા નથુ રામડા ફોનલાઈન પર। નથુ, જામનગર બેઠક માટે અત્યારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અહીંયા 3 દાવેદારો સામે આવી રહ્યા છે। जी अंकुर ચોક્કસથી કહી શકાય, કારણ કે જામનગરનું રાજકારણ જે રીતે ગરમાયું છે તે રીતે હાર્દિક પટેલને લઈને કોંગ્રેસમાંથી ઉમેદવારીને લઈને જે સમીકરણો સામે આવી રહ્યા છે એના ઉપરથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ ગલત ફહેમીમાં રહેવા નથી માંગતો અને મજબૂત ઉમેદવારની પસંદગી કરવા માંગે છે। આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન જે સિટિંગ એમપી છે પૂનમબેન માડમ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રીવાબાએ પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે અને આગામી સાંસદ તરીકેની ચૂંટણી લડવાની તેઓએ તૈયારી દર્શાવી છે। બીજી તરફ વાત કરવામાં આવે જામનગર ગ્રામીણ બેઠકની, તો હાલે જે વલ્લભ ધારવિયા છે તેને રાજીનામું આપી દીધું છે, જેને લઈને સીટ ખાલી પડી છે। તો આ સીટ માટે થઈને ભાજપ તરફે જે રાઘવજી પટેલ છે તેને પણ તે સહિતના 6 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। જી અંકુર। જી બિલકુલ નાથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું